ગુજરાત પોલીસમાં ફરજ બજાવનાર આ આઈપીએસ અધિકારીઓ છે તેમના પર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગંભીર આરોપ મૂકતા ખળભળાટ મચી જવા પામ્યો છે અને આ મામલે તેમણે હર્ષ સંઘવીને લઈને પણ શું ધડાકો કર્યો છે તેની જ આ વાત છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાચી। ગુજરાત પોલીસ અને આઈપીએસ અધિકારીઓને લઈને વિસાવદરના ધારાસભ્ય છે તેમણે એક મોટું નિવેદન આપ્યું છે અને આ નિવેદનને લઈને ખળભળાટ પણ મચી જવા પામ્યો છે। તેમણે કહ્યું છે કે હર્ષ સંઘવીના ઈશારે આઈપીએસ અધિકારીઓ છે તે સારા બની રહ્યા છે અને આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ પર એક પછી એક ચોક્કસ પ્લાનિંગના આધારે કેસ કરવામાં આવી રહ્યા છે। જે પ્રકારે આ ધારાસભ્યના આરોપ છે તેણે ગુજરાતના રાજકારણમાં અને ગુજરાત પોલીસમાં ખળભળાટ મચાવ્યો છે। ગુજરાતમાં છેલ્લા 1 મહિનાથી રાતના 12 વાગ્યા પછી આખા ગુજરાતના એસપી ડીવાયએસપીઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને એરેસ્ટ કરવા માટે સક્રિય થઈ જાય છે। માત્ર છેલ્લા 3 દિવસની ઘટના કહું તો 2 દિવસ પહેલા કોડીનાર પોલીસ, પોરબંદર પોલીસ, સુરેન્દ્રનગરમાં જોરાવરનગર પોલીસ, ગઈકાલે રાત્રે ભાવનગર પોલીસ, એની પહેલા જામનગર પોલીસ। રાત્રે 12-1 વાગ્યા પછી આમ આદમી પાર્ટીના જે મહત્વના હોદ્દેદારો છે કે જેઓ ચૂંટણી વ્યવસ્થા સંભાળે એના ઘરે જાય। રાત્રે 12-1-2 વાગે તમારું આધાર કાર્ડ લાવો, ચૂંટણી કાર્ડ લાવો, મોબાઈલ લાવો, તમારા મોબાઈલમાં ઉમેદવારોનો ડેટા હોય એ લાવો, કોણ કોણ ઉમેદવાર બનવાના છે, કઈ તાલુકા જિલ્લા સીટના છે બધું આપો અમને, અને પછી ધાક ધમકી કરે। રોજ રાત્રે ભાજપના નેતાઓને 12 વાગ્યે સપનામાં સાવણો આવે છે, કેજરીવાલનો ચહેરો દેખાય છે અને તરત પછી પોલીસને મોકલે છે અને પોલીસ રોજ રાત્રે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર ખોટી એફઆઈઆર કરે છે। અને ખોટી એફઆઈઆરમાં પણ એક પેટર્ન, જેટલો બધા ભાજપવાળા ડરી ગયા છે અમારાથી, અમારા માટે આ ગર્વની બાબત છે કે જેને પોતાની જાતને મનમાં ફાંકો છે વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાનો, એ ફાંકો અમે કાઢી નાખ્યો છે અને એવી બીક લાગે છે કે પોલીસ મોકલે છે। એટલે અમે શું અરવિંદ કેજરીવાલના સૈનિકો પોલીસથી બી જશું, એફઆઈઆર થી બી જશું, તમારી અટકાત બટકાત થી બી જશું? અરે આવા તો ઘણા જોઈ લીધા ભારત દેશે, તમને જોઈ લેશું। આ એફઆઈઆર જુઓ, એક જ પેટર્ન થી આખા ગુજરાતમાં એફઆઈઆર। 31 તારીખે જામનગરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર ખોટી એફઆઈઆર દાખલ થઈ, જેમાં સ્કૂટી ઉપર એક ભાજપનો બુટલેગર આવ્યો। એ ભાજપના બુટલેગરે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની ગાડી સાથે એક્ટિવા નોર્મલ ટચ કરાવી। તરત જ 10 સેકન્ડમાં પોલીસ આવી અને પોલીસે જાનથી મારી નાખવાની કોશિશ અને લૂંટની એફઆઈઆર કરી નાખી। રાજકોટ ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં પણ આવી જ ઘટના બની। ભાજપનો બુટલેગર આવ્યો, આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સાથે એક્ટિવા ટચ કરાવી, 10 સેકન્ડમાં પોલીસ આવી ગઈ, જાનથી મારી નાખવાની કોશિશ અને લૂંટની એફઆઈઆર દાખલ થઈ ગઈ। આ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક્ટિવા ઉપર ભાજપનો બુટલેગર આવ્યો, એને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સાથે સહેજ ગાડી ટચ કરાવી, બોલાચાલી ઝપાઝપી થઈ, તરત પોલીસ આવી, જાનથી મારી નાખવાની કોશિશ અને લૂંટની એફઆઈઆર દાખલ થઈ। ભાવનગરની અંદર સાંજના સમયે એક ગાડી આવી, ગાડી નોર્મલ ટચ થઈ, બોલાચાલી થઈ, તરત જ પોલીસ આવી, જાનથી મારી નાખવાની કોશિશ અને લૂંટની એફઆઈઆર આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પર થઈ। જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં પણ કમલેશભાઈ કોટેચા, અતુલભાઈ વેગડ, અમારા કેન્ડિડેટ દીપકભાઈ ચેહલા, આ બધાની વિરુદ્ધમાં મોટામાં મોટી કલમો લગાવી અને ગંભીર ગુનો દાખલ કર્યો। દેવભૂમિ દ્વારકામાં બીજી ખંભાળિયામાં એક એફઆઈઆર થઈ કે જેમાં ઈશુદાનભાઈ ગઢવી આ ખોટી એફઆઈઆર ની વિરુદ્ધમાં પહોંચ્યા તો એમની વિરુદ્ધમાં પણ એફઆઈઆર થઈ ગઈ। આ સિવાય દાહોદની અંદર અમારા કાર્યકર્તા રોડ ઉપર ઉભા હતા, ગાડી આવી, ગાડી ભટકાઈ, જાનથી મારી નાખવાની કોશિશ, લૂંટનો ગુનો। સુરેન્દ્રનગરની અંદર અમારા કાર્યકર્તા પુનિતભાઈ છે, એના ઉપર પણ જાનથી મારી નાખવાની કોશિશ, લૂંટનો ગુનો। આખા ગુજરાતમાં અત્યાર સુધીમાં 70 કરતા પણ વધુ એફઆઈઆર છેલ્લા 20 દિવસમાં ભાજપ વાળાએ નોંધાવડાવી છે અમારી વિરુદ્ધમાં। ભાજપને કેવો ડર લાગે છે અમારાથી, એ જોઈને અમને ખુશી થાય છે કે કાં નીકળી ગયો ફાંકો ભાઈ વિશ્વની મોટી પાર્ટીનો, પોલીસ હારે ગઠબંધન કરી ચૂંટણી લડવા નીકળ્યા છો, 30 વર્ષથી વિકાસની વાતો કરો છો। નરેન્દ્ર મોદીનું, અમિત શાહનું નામ વટાવીને ચરી ખાતા હતા। અમારી જેવા સામાન્ય ગામડાના છોકરાઓ તમારી સામે ચૂંટણીમાં શું ઉભા રહ્યા કે પોલીસનો સહારો લેવો પડ્યો, પોલીસ પાછળ છુપાવવું પડ્યું।
એસપી એ ડીવાયએસપી હાથ જોડે છે ભાજપના નેતા, બચાવી લ્યો આપવાળાથી. એસપી પગ ઝાલુ એસપી ના, ડીવાયએસપી ના ટાંટિયા પકડે છે ભાજપના નેતાઓ અને કહે છે કે અમને બચાવો આપવાળાઓથી, ઊંઘ નથી આવતી, બ્લડ પ્રેશર હાઈ થઈ ગયું છે. શરમ આવવી જોઈએ ભાજપના નેતાઓને કે 30 વર્ષ પછી તમે એસપી અને ડીવાયએસપી ના સહારા લઈને ચૂંટણી લડવા નીકળ્યા છો. બહુ તમે વિકાસ કર્યો હોય, બહુ ગુજરાતનું ભલું કર્યું હોય તો આવી જાઓ, મોરે મોરો કરો, આવી જાઓ ખુલ્લા મેદાનમાં અને લડી લો ચૂંટણી લોકશાહી ઢબે. અમે જોઈએ કે તમે કેટલા પાણીવાળા છો. આખા ગુજરાતમાં 60-70 કરતા વધુ એફઆઈઆર, 200 કરતા વધુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને જાનથી મારી નાખવાની કોશિશ અને લૂંટની કલમો લગાવીને અત્યારે જેલમાં પૂર્યા છે. દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં એક જ પ્રકારની એફઆઈઆર. મારું ગળું દબાયું, સોનાનો ચેન તોડી લીધો, ગળું દબાયું, ચેન તોડી લીધો, ગળું દબાયું, ચેન તોડી લીધો. આખા ગુજરાતમાં આ પ્રકારની એફઆઈઆરો નોંધાઈ. એક સ્ક્રિપ્ટ આવી છે. એ અહીંયા ગાંધીનગરમાં બેસેલા હર્ષ સંઘવીના કેટલાક જે દલાલો છે આઈપીએસ, એનું નામય ખબર છે. એને આપણે કહેવા માંગીએ છીએ કે બહુ દલાલીમાં મજા નથી. સરકારો બદલાઈ જશે ને તો મોઢું છુપાવવાની જગ્યા આખા ગુજરાતમાં નહીં મળે. અમે બધું જાણીએ છીએ કયા આઈપીએસ આ દલાલી ચાલુ કરી છે હર્ષ સંઘવી. એટલે ભાજપના નેતાઓને ખુલ્લેઆમ કહી દઈએ કે કઈ વાંધો નહીં, તમારે પોલીસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવી છે, કશો વાંધો નહીં, અમે અરવિંદ કેજરીવાલના સૈનિકો બતાવી દઈશું કે અમારામાં કેવો દમ છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.